નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. આજે આપણે કરીશું દાખલા નંબર 7. એમાં પહેલો પ્રશ્ન, કમલેશ પાસે 45 બોર હતા. ધર્મેશે તેને 48 બોર આપ્યા, તો કમલેશ પાસે કુલ કેટલા બોર થયા? ટોટલ કરવાનું, કુલ એટલે સરવાળો. ચલો, એમની પાસે 45 બોર હતા. ધર્મેશે તેમને 48 બોર આપ્યા. 5 અને 8 13, વધી પડી 1, 5 ને 4 9. તો લખવાનું, કમલેશ પાસે 93 બોર થયા. બીજો દાખલો, નીમા પાસે 27 સાડી છે. ઉષા પાસે 28 સાડી છે. બંનેની મળીને કુલ કેટલી સાડી થઈ? 27 સાડી છે નીમા પાસે, ઉષા પાસે 28. 7 ને 7 14 ને 1 15, કેમ કે અહીંયા 8 છે, વધી પડી 1. 1 વત્તા 2 3, 3 વત્તા 2 5. બંનેની મળીને પંચાવન સાડી થઈ. હરેશ પાસે 67 રૂપિયા છે. વિરેન્દ્રએ તેમને 19 રૂપિયા આપ્યા. હવે તેમની પાસે કેટલા રૂપિયા થયા? બંનેનો સરવાળો કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. 9 ની અંદર 7 ઉમેરીએ 16, વધી પડી 1. 7 ને 1 8. હવે હરેશ પાસે 86 રૂપિયા થયા. પાયલ પાસે 29 ચોકલેટ હતી. હેતલે તેને 26 ચોકલેટ આપી. હવે પાયલ પાસે કેટલી ચોકલેટ થઈ? 29 હતી, 26 આપી. કુલ અથવા તો કેટલી, તો સરવાળો આવે. 9 અને 6 15, વધી પડી 1. 2 ને 2 4 ને 1 5. પાયલ પાસે 55 ચોકલેટ થઈ. એક વર્ગમાં 42 વિદ્યાર્થીઓ છે. બીજા વર્ગમાં 38 વિદ્યાર્થીઓ છે. બંને મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? 8 ને 2 10, વધી લાગી 1. 1 વત્તા 4 5, 5 વત્તા 3 8. બંને વર્ગના મળીને 80 વિદ્યાર્થીઓ થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ સરવાળો કરી અને બ્લોક્સની સંખ્યા લખો. 1 2 3 4. 4 દશક, 1 2 3 4. 4 દશક છૂટા છે એટલા એકમ, અને અહીંયા પણ છૂટા છે એટલા એકમ. હવે જેટલા દશક છે એનો સરવાળો કરી દેવાનો. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. હવે એકમ લઈ લઈએ. 5 આ એકમ, 5. 1 2 3 4 5 6 7 8 9.
2 3 4 5 6 7 8 9 આ 10 એકમ થયા ભેગા. 10 એકમ થાય એટલે 1 દશક બનાવી દેવાનો, 4 છૂટા. ઓકે, હવે અહીંયા જો 1 2 3 4 5 6 7 8, પહેલાં તો એમ જ લખવાનું 8 દશક અને 14 એકમ, એટલે કે 9 દશક અને 4 એકમ. હવે અહીંયા 9 બનાવી દેવાના. 1 2 3 4 5 6 7 8 9, અને હવે 4 એકમ છૂટા બનાવી દેવાના. લખી દેવાનું 90 + 4 બરાબર 94. બીજું 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 અને 2 આ 1 2 1 2 3 4 5 6 7 8, 8 દશક એક 2 3 4 5 6 7 8 9 10, 10 એકમ. હવે આના 10 થશે. 3 3 6 ને 4 કેટલા થાય? 10. એટલે 9 એકમ, સોરી 9 દશક. એકમ નીકળી જ ગયા ને. 9 દશક. 1 2 3 4 5 6 7 8 9, 90 + 0 બરાબર 90. ચાલો 1 2 3 4 5 6 7 8 અને અહીંયા 9. 1 2 3 4 5 6 7 8 9, વત્તા 4. 1 2 3 4. એક 2 3 4 5 6 7 8 9, 9 દશક. 1 2 3 4, 4 એકમ. હવે આ તો એમને એમ રહેશે, કેમ કે આમની અંદર કંઈ છે નહીં. 9 દશક મતલબ કેટલા થશે? 90 + 4. 1 2 3 4 5 6 7 8 9 વત્તા 4, 90 + 4 બરાબર 94. ચોથો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. હવે 6 અને અહીંયા 8, આ 6
અને આ 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6. 6 દશક. અને એકમ કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એકમ. હવે 10નું જૂથ બનાવી લેવાનું. બરાબર. 7 દશક, 4 એકમ. 1 2 3 4 5 6 7 અને 4 એકમ. 70 વત્તા 4 બરાબર 74. 1 2 3 4 5 6 7 અને 4 એટલે કેટલા થઈ ગયા? 74. દાખલા નંબર 9, બાદબાકી કરો. પહેલા 7 લીટા કરવાના. 1 2 3 4 5 6 7. એમાંથી બાદબાકી છે એટલે 5 લીટા કાઢી નાખવાના. 1 2 3 4 5. કેટલા વધ્યા? 1 અને 2 લખવાનું. 2 4 છે. 4માંથી કેટલા કાઢવાના છે? 3. 4માંથી હું 3 કાઢી નાખું તો કેટલા વધે? 1. તો અહીંયા લખવાનું 1. 2માંથી 1 જાય તો 1. 7માંથી 6 જાય તો 1. 5માંથી 1 જાય તો 4. આ 5 છે, એમાંથી 4 કાઢી નાખો તો કેટલા વધે? 1 આંગળી. તો લખવાનું 1. 5માંથી 4 જાય 1. 8માંથી 3 જાય 5. 6માંથી 5 જાય 1. 7માંથી 1 જાય 6. 9માંથી 5 જાય 9માંથી 4 જાય 5. 9માંથી 5 જાય 4. 8માંથી 4 જાય 4. 8માંથી 2 જાય 8માંથી 6 જાય 2. 7માંથી 5 જાય 2. કાઉન્ટ કરતું જવાનું ને લખતું જવાનું. 6માંથી 4 જાય 2. 6માંથી 5 જાય 1. 8માંથી 2 જાય 6. 5માંથી 5 જાય 0. 7માંથી 3 કાઢતો 4. 5માંથી 1 4. 5માંથી 1 4. 8માંથી 6 2. હવે જો કોઈ પણ વસ્તુમાં 0 આવે, 0 સરવાળાની અંદર પણ એને જ સંખ્યા રહે અને બાદબાકીની અંદર પણ એવું જ થાય નીચે આપેલું હોય તો. 4માંથી 0 જાય 4. 6માંથી 3 જાય 3. 6માંથી 1 જાય 5. 9માંથી 8 જાય 1. 5માંથી 2 જાય 3. 7માંથી 5 જાય 2. ત્યારબાદ 4માંથી 1 જાય 3. 9માંથી 6 જાય 3. 6માંથી 5 જાય 1. 8માંથી 4 જાય 4. 7માંથી 4 જાય 3. 7માંથી 6 જાય 1. 7માંથી 2 જાય 5. 8માંથી 5 જાય 3. 3માંથી 2 જાય 1. 9માંથી 6 જાય 3. 4માંથી 2 જાય 2. 8માંથી 7 જાય 1. 8માંથી 5 જાય 3. 7માંથી 2 જાય 5. 8માંથી 2 જાય 6. 9માંથી 8 જાય 1. 5માંથી 3 જાય 2. 4માંથી 2 જાય 6માંથી 4 જાય 2. 6 લેવાના અને એની અંદરથી 4 કાઢી નાખવાના. કેટલા વધ્યા? 2 લખવાનું 2. 8માંથી 4 જાય 4. 5માંથી 1 જાય 4.
9માંથી 8 જાય 1, 7માંથી 6 જાય 1, 5માંથી 4 જાય 1, 7માંથી 4 જાય 3, 8માંથી 5 3 જાય 5, 8માંથી 5 જાય 3, 7માંથી 6 જાય 1, 3માંથી 1 જાય 4, 8માંથી 7 જાય 1, 6માંથી 2 જાય 4, 4માંથી 4 જાય 0, 4માંથી 2 જાય 2, 7માંથી 6 જાય 1, 3માંથી 2 જાય 1, અહીંયા 0, 6માંથી 4 જાય 2, 9માંથી 2 જાય 7, 6માંથી 5 જાય 1, 3માંથી 1 જાય 2, 9માંથી 1 જાય 8, 7માંથી 7 જાય 0, 3માંથી 3 જાય 0, 2માંથી 1 જાય 1, 4માંથી 3 જાય 1, 9માંથી 8 જાય 1, 4માંથી 1 જાય 3, 50માંથી 50 જતા રહે તો શું વધે? 0. 6માંથી 3, 5માંથી 3 જાય 2, 1માંથી 0 જાય 0, 7માંથી 4 જાય 3, 9માંથી 8 જાય 1, 9માંથી 8 જાય 1, 6માંથી 6 જાય 0, 4માંથી 1 જાય 3. ત્યારબાદ દાખલા નંબર 10. ગણિત માળાનો ઉપયોગ કરવાનો છે અને બાદબાકી કરવાનું છે અને બોક્સ પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ 18માંથી 9 જાય તો હવે 18માંથી 9 કાઢતું ચાલ્યું જવાનું. 1 2 3 4 5 6 7 8 9. કેટલે પહોંચ્યા? 9. તો કેટલો જવાબ આવ્યો? 9. 12. 10 ને 2 12 થઈ. હવે એમાંથી 8 કાઢવાના. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. હવે જો તો કેટલા એ મણકો પહોંચ્યો? 1 2 3 4. અહીંયા લખી દેવાનું 4. કેટલો જવાબ આવે? 4. બોક્સમાં લખી કાઢવાનું 4. ત્યારબાદ 30. 30માંથી હું 18 કાઢું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 10 11 ને 12. કેટલો જવાબ આવ્યો? 12. હવે અહીંયા બધે એક લખતું જવાનું. એટલે વચ્ચે આપણે કે કાઉન્ટ કરવામાં મિસ્ટેક થઈ હોય તો આપણને ખબર પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 30માંથી મેં 18 કાઢ્યા તો કેટલા વધ્યા? 12. આવી રીતે ગણિત માળાનો ઉપયોગ કરી અને આપણે બાદબાકી કરી શકીએ. 23માંથી 14 જાય તો કેટલા વધે? બધા જાણે છે, બધાને બાદબાકી આવડે છે, પરંતુ આપણે ગણિત માળાનો ઉપયોગ કરીને કરીશું. આ રહ્યું 23. 10 20 અને અહીંયા 3 23. એમાંથી 14 કાઢવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. અહીંયા 10 આવે, અહીંયા 9 આવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આપણે કાઉન્ટ કરી લેવાના એટલે આપણને ખ્યાલ આવે.
ત્યારબાદ ચોથો દાખલો. હવે એમાં 10, 20, 21, 22, 23, 24, 25, 26 પહોંચી જવાનું છે. 26માંથી 17 કાઢવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. અહીંયા 10 ને 1, 10માંથી 1 કાઢ તો કેટલા વધે? 1 પાછળ હાલું તો 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 26માંથી 17 કાઢું તો કેટલા વધે? 9. 24, 10, 20, 21, 22, 23, 24. રહ્યા 24. 24માંથી હું 19 કાઢું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 1, 2, 3, 4, 5. ઉપર એક લખતા જવાના ને ગણતા જવાના, જેથી આપણી કંઈ પણ મિસ્ટેક થઈ હોય તો આપણને ખ્યાલ આવે. 19 થયા ને. 24માંથી 19 કાઢો એટલે કેટલા વધે? 5. ત્યારબાદ આવે છે સંખ્યા રેખા. સંખ્યા રેખાના ઉપયોગ કરી અને બાદબાકી પૂર્ણ કરવાનું છે. આ રહ્યા 26. 26માંથી 15 કાઢીએ તો કેટલો જવાબ આવે? 11. એવી જ રીતે પહેલો દાખલો. અહીંયા આપેલા છે. હવે એમાંથી હું 28 કાઢી નાખું તો કેટલા વધે છે? જવાબ કેટલા આવે છે? 11. ડાયરેક્ટ જવાબ મળી ગયો. ત્યારબાદ 38. 38માંથી હું કેટલા કાઢું તો જવાબ છે 24 આવે. છેલ્લા અંકે કેટલાય અટક્યું છે? 24. તો જુઓ તો 10, 11, 12, 13, 14. 38માંથી હું 14 બાદ કરું જો આ 10 છે. આ 10 નો ગાળો છે. ત્યારબાદ 38. 38થી શરૂઆત કરીએ. 10 બાદ કરું એટલે કેટલા આવે? 28. હવે 1 બાદ કરી દઉં પાછો એટલે 11 થઈ ગયા. કેટલો જવાબ આવ્યો? 27. ત્યારબાદ 4. 22માંથી 22 જાય તો કેટલા વધે? 0. 14માંથી 0 જાય તો કેટલા વધે? 14. એમાંથી 0 કાઢું તો અહીંયા જ ઊભું રહે. કેટલો જવાબ આવે? 14. ત્યારબાદ 35. 35માંથી 12 કાઢીએ. આ છે 35. 35માંથી 10 કાઢું તો કેટલા થાય? 25. હવે પાછો 1 કાઢું, 2 કાઢું. કેટલો જવાબ આવ્યો? 23. ઓકે. ત્યારબાદ 12. હવે શરૂ થાય છે દસકાવાળા બાદબાકી. 2 અંકની સંખ્યાઓની બાદબાકી આવશે અને દસકાવાળી આવશે.
જો 2માંથી 8 જાય નહીં, તો ઉપર લેવાનો દસકો અને એની અંદર જે રકમમાં હોય એ અંક ઉમેરી દેવાનું. 0 હોય તો કશું જ ઉમેરવાનું નહીં. દાખલા નંબર 12, બાદબાકી કરો. 1માંથી 7 જાય નહીં, ઉપર આવે દસકો. 10ની અંદર 1 ઉમેરું તો 11, અને આગળની સંખ્યામાંથી 1 ઓછો કરી દેવાનો. 4માંથી 1 ઓછો કરું, કેટલા વધે? 3. હવે છેકો મારી દીધો છે, એ સંખ્યાને ભૂલી જ જવાની. 11માંથી હું 7 કાઢું તો કેટલા વધે? 4. 11માંથી હું 7 કાઢી નાખું તો કેટલા વધે? 4. 3માંથી 1 કાઢી નાખું તો 2. હવે અહીંયા આવશે 13, અહીંયા 2. 13માંથી 9 જાય 4, 2માંથી 1 જાય 1, 12. અહીંયા આવશે 4, 2. દસકાની અંદર 2 ઉમેરી દઉં તો 12. 5માંથી 1 ઓછો કરું તો 4. 12માંથી 7 જાય 5, 4માંથી 2 જાય 2. ત્યારબાદ અહીંયા આવશે 13, અહીંયા આવશે 6. 13માંથી 6 જાય તો કેટલા વધે? કાઉન્ટ કરો તો 7, અને 6માંથી 4 જાય 2. તમને જેટલા આપ્યા હોય એટલા લીટા કરી લેવાના. અહીંયા આવે છે 1માંથી 4 ના જાય એટલે ઉપર 11, અહીંયા 7. આગળના અંકમાંથી એક અંક ઓછો કરીને લખવાનો. 11માંથી 4 જાય 7, 7માંથી 6 જાય 1, અહીંયા આવશે 10, અહીંયા આવશે 7. 10માંથી 5 જાય 5, 7માંથી 6 જાય 1. ત્યારબાદ અહીંયા 4માંથી 9 જાય નહીં, અહીંયા 14, અહીંયા આવે 5. 14માંથી 9 જાય કેટલા વધે? 5. 5માંથી 2 જાય 3, અહીંયા આવે 14, અહીંયા આવે 3. 14માંથી 6 જાય 8, 3માંથી 1 જાય 2, અહીંયા આવે 12, અહીંયા આવે 4. 12માંથી 8 જાય 4, અને 4માંથી 1 જાય 3. ત્યારબાદ 5માંથી 7 ના જાય, ઉપર આવે 10, અહીંયા આવે 5. 15માંથી 7 જાય કેટલા વધે? 8, અને 5માંથી 4 જાય 1, 12, અહીંયા આવે 6. 12માંથી 6 જાય 6, 6માંથી 2 જાય 4, અહીંયા આવે 11, અહીંયા આવે 5. 11માંથી 7 જાય કેટલા વધે? 4, અને 5માંથી 3 જાય 2. ત્યારબાદ 4માંથી 6 જાય ના જાય 14, અહીંયા આવે 4. 14માંથી 6 જાય કેટલા વધે? 8, અને 4માંથી 1 જાય 3, અહીંયા આવે 12, 5. કેમ કે 2માંથી 9 ના જાય એટલે ઉપર આવે 10. 12માંથી 9 જાય 3, અને 5માંથી 1 જાય 4. 2માંથી 3 ના જાય, ઉપર આવશે 10. 10ની અંદર 2 ઉમેરું 12, અહીંયા 6. 12માંથી 3 જાય કેટલા વધે? 9. 6માંથી 2 જાય 4, અહીંયા આવે 15, અહીંયા આવે 4. 15માંથી 6 જાય 8, 9. 4માંથી 2 જાય 2, અહીંયા આવશે 13, અહીંયા આવશે 5. 8માંથી 13માંથી 5 જાય 8, અને 5માંથી 3 આવે 2, 16. અહીંયા 6, 16માંથી 8 જાય 8, 6માંથી 2 જાય
4. ત્યારબાદ અહીંયા આવશે 12, 8, 8માંથી 12માંથી 6 જાય 6, 8માંથી 4 જાય 4. ત્યારબાદ 11, અહીંયા આવશે 6, 11માંથી 4 જાય કેટલા વધે 7, 6માંથી 5 જાય 1, અહીંયા આવશે 12, અહીંયા આવશે 5, 12માંથી 9 જાય 3, 5માંથી 4 જાય 1, 6માંથી 9 ના જાય, ઉપર આવે 10, એની અંદર હું 6 ઉમેરી દઉં એટલે 16, 5માંથી 1 ઓછો કરી દઉં 4, 16માંથી 9 જાય કેટલા વધે 7, 4માંથી 3 જાય 7, 7માંથી 9 જાય ના જાય, ઉપર આવે 10, એની અંદર હું 7 ઉમેરી દઉં 17, આને હું ક્રોસ કરી દઉં, અહીંયા આવે 7, 17માંથી હું 9 કાઢું, 17માંથી 9 કાઢીએ કેટલા વધે 8, 7માંથી 2 જાય 5, અહીંયા આવે 10, કેમ કે 0માંથી 2 ના જાય અને અહીંયા 0 છે, કેટલા રાખવાના 10, 8, અહીંયા આવશે 7, 10માંથી 8 જાય, 10માંથી 2 જાય 8, 7માંથી 3 જાય 4. ત્યારબાદ 2, અહીંયા 8, અહીંયા કેટલા આવે 12, અહીંયા આવે 6, 12માંથી 8 જાય કેટલા વધે 4, 6માંથી 1 જાય 5, અહીંયા આવે 15, અહીંયા આવે 8, 15માંથી 8 જાય કેટલા વધે 7, અહીંયા આવે 4, 1માંથી 9 ના જાય, ઉપર આવે 10, 10ની અંદર 1 ઉમેરું 11, 9, અહીંયા આવે 8, 11માંથી 9 જાય 2, 8માંથી 1 જાય 7, અહીંયા આવે છે 14, કેમ કે 4માંથી 7 ના જાય, અહીંયા આવે 4, 14માંથી 7 જાય 7, 4માંથી 2 જાય 2, અહીંયા આવે 16, 8, કેમ કે 6માંથી 8 ના જાય, ઉપર આવે 10, 10ની અંદર 6 ઉમેરું 16, 9માંથી 1 ઓછો કરી દઉં 8, 16માંથી 8 જાય 8, 8માંથી 5 જાય 3, 7માંથી 9 જાય નહીં, ઉપર આવે 17, 6માંથી 1 ઓછો કરી દઉં 5, 17માંથી 9 જાય 8, અહીંયા આવે 5માંથી 3 જાય 2.